નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પર માવઠાનો માર જોવા મળ્યો। જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, તો ઘઉં, મકાઈ, વરિયાળી, એરંડા સહિતના ઊભા પાકનો સોંથ વળ્યો છે। લણણી સમયે જ કમોસમી વરસાદ થતાં પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય। ગઈકાલે ભારે પવન અને કરા વરસ્યો હતો, વરસાદ પણ વરસ્યો હતો અને તેના જ અંતર્ગત ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। મારું નામ પટેલ ગલબાભાઈ સદાભાઈ, ગામ વરથો, તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી। આજે તારીખ 2 તારીખે 2/3/2024 જે પવનથી વરસાદ આવ્યો, કળા પડ્યા, એટલું બધું વાવાઝોડું હતું કે ઘઉં, વરિયાળી, ચણા, દિવેલા ટોટલ પાક 80% ખલાસ થઈ ગયો, ખેડૂતના હાથમાંથી નીકળી ગયો છે। એક પણ છોડ ઊભો નથી। એરંડા એટલા બધા ભાગી ગયા, વરિયાળી ખલાસ થઈ ગઈ, ભાગી ગઈ, અને ઉપર મોઢામાં આવેલો પાક આ કુદરતના કારણે નિષ્ફળ ગયો। તો ખેડૂતો બેહાલ થઈ ગયા। ખેડૂતોની પરિસ્થિતિ શું આવશે? એટલે ખરેખર આના ઉપર સરકારે ધ્યાન દોરવું જોઈએ। ખેડૂતોનું કંઈક પાછળથી મળે, નફો નુકસાન ઠીક છે, પણ ખેડૂત પાયમાલ થઈ ગયો છે। એટલે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતો સામે દ્રષ્ટિ રાખી અને ખેડૂતોનું કંઈક અસરે આનું ચૂકવણું કરે, એવી અમારી ખેડૂતોની વિનંતી છે।